આજ મને હોન્ડા જડ્યું છે, સૌને બેહાડી ફરવા લઈ જાવું, હારી હારી હોટલ માં હારું ખવરાવું, એ પછી જાવું હા હરિયામાં જટ, આજ મને હોન્ડા જડ્યું છે. તો હું લાવ્યો હે આ હું લેવા તમે હોન્ડા જડ્યું. તમને ગાડી જડી તો હે હા રસ્તા ઉપરથી જડી લેતો આવ્યો. હવે વસ્તુ જડે ગાડી થોડી જડે તમે તે પણ તે પણ આમ જડી જ તે ને, તું જોતી ના ગામમાંથી આવતો હતો ને તે રસ્તા ઉપર પડી હતી, તે મને જડી તે હું લઈને ભાઈ ગયો. હાસુ તમને ગાડી જડી આ તું જોતા આ કાચ છે, આ લીવર છે, આખી ગાડી નથી, પછી કે હાસુન જડી. પણ કોકની હશે તમે કોઈને પૂછ્યું તું આપણા ગામમાં કોઈને આવી ગાડી નથી, પછી કોને પૂછું તો કોઈ ગ્રાહક ન થઈ જાય. તું વાત કરે છે તો તમે દોરીને હું કામ આવ્યા હાકીને કેમ નો આવ્યા પણ સાવી વવી જોવે ને, અને ન્યા હું કીકું મારું ચાલુ કરું તો કોઈ ગ્રાહક થઈ ગયું હોય તો એટલે હું ધક્કો મારીને દોરીને અહીંયા સુધી વહી આવ્યો. મેં કીધું કર્યા જાય ને પછી છે ને આપડા તાળાની સાવી છે ને એ ટિફિન આને લાગે એવી બનાવી નાખી છે એમ. આ ભોળા દાદાની કે એની કોકની ગાડી નહીં હોય ને હવે ભોળા દાદા પાસે આવી ગાડી છે, એને તો બીજી ગાડી છે. પણ તો કોકની હશે તો ખરી જ તે હો. હવે કોઈની નથી એમ કહું તો, અને કોક મને પૂછશે ને તો હું કહી દઈશ મારા હાહરિયામાંથી લાવ્યો એમ. હવે એવું થોડું કહેવાય તો અમારે શું કેવું? ગાડી સડી એમ કહેવાય. હવે તો એમ કહી દઈશ ચાલો જડી એમ બસ. તો અને તું છે ને હવે વાતું નથી કરવી, આપણે જવું છે ફરવા, અને મારા હાહરિયામાં એક આંટો મારી આવી, બોલતા તારા બાને બેહાડતા આવી, ભલા અહીંયા થોડાક દી રોકાતા એમ. તું છે ને જલ્દી જલ્દી ફટાફટ તૈયાર થઈ જા. હું મારે કઈ તમારે યાર આવું નથી હો. હવે એમ થોડું હાલે. તું છે હવે આ કોકની ગાડી હોય એને એમ પૂછે કે એલા ઉભા રહ્યો અમારી ગાડી છે, તો મારે શું કેવું આપડી આબરૂ ન વહી જાય. એને છે ને હું તું તાર જવાબ આપી જાય તો કોણ પૂછે? હું કહી દઈશ તમ તાર મારા હાહરિયામાંથી લાવ્યો એમ. અને લે તું ગયું મોઢું તો કર, હું તો ગામમાંથી છે ને 100 રૂપિયાના પેંડા ના હાર ને એવું બધું લેતા આવ્યો. તમે 100 રૂપિયા વાપરી ગયા હો આવડી મોટી ગાડી જડી તો પછી 100 રૂપિયા તો વાપરવા જ પડે ને. લે પેંડો ખા. હું હમણાં છે ને ભોળા દાદા પાસે છે ને જાતા હોઉં, એને ગયા મોઢા કરાવતો હોઉં. હું આવું ત્યાં તો તૈયાર રહેજે, પછી છે ને રાતું જાય ફરવાય. હો હું ભોળા દાદા આમ તેમ આટા મારો. અરે વાત જ જવા દે મમરાબા. પણ હું છું કઈ ખોવાણું? ખોવાય ન ગયું, કોક લઈ ગયો. હું લઈ ગયો? એ મારી ગાડી કોક લઈ ગયો. હે તો તમે ગાડી લીધી? તો તમારી પાસે ઓલી જૂની ગાડી હતી ને? જૂની ગાડી હતી પણ કાલ જૂનામાંથી હોન્ડા લીધું. કેમ કરતા લઈ ગયો? કેમ કરતા હું ગાડીની ઘોડી ચડાવીને હું હાથ પગ ધોવા કવાઈ ગયો ને, પાછો આવીને જોયું તો ગાડી જ નહીં. પણ ભોળા દાદા અત્યારે કેવી મંદી હાલે ખબર? તમારે સાવી તો કાઢી લેવી જોવે ને. હું વાત કરો મમરાબા, આ જો સાવી છે ને મેં કાઢીને ખિસ્સામાં નાખી હતી અને હેન્ડલ નો કઈ માર્યો તો તોય કોક લઈ ગયો. પણ ભોળા દાદા તમે સિલે પાછું જોયું? અરે મમરાભાઈ હું વાત કરો, આમ સિલે તો અહીંયા સુધી હું પહોંચ્યો અને સિલો જો ને આમ ગેલો છે. લ્યો આવ્યા બકુલભાઈ લ્યો. લ્યો ભોળા દાદા ગયા મોઢા કરો. મારે એક તો ગાડી ખોવાઈ ગઈ, તારે ગયા મોટા કરવાનું મન થાય તમારી ગાડી ખોવાઈ ગઈ? તો તે હું છે ને ભોળા દાદા ગાડી આજ લાવ્યો બીજી નવી, એટલે છે ને મેં કીધું મીઠા મોઢા તો તમને કરાઈ આવું, એટલે હું પેંડા ખવડાવવા આવ્યો. તું ગાડી લાવ્યો? તો કેવી ગાડી લાવ્યો? એ લાવ્યો હોન્ડા ડિલક્સ. હોન્ડા ડિલક્સ? તો કેવા કલરનું છે? એ લાલ પટ્ટા વાળું છે, લાલ પટ્ટા વાળું. લાલ પટ્ટા વાળું? તો કેટલા રૂપિયામાં લીધું? હજી તો પૈસા નથી આપણે આપ્યા કઈ. તો પૈસા વગર તું એમને લાવ્યો? એ મારા હાહરિયામાંથી લાવ્યો હું. તો હજી કઈ પૈસા આપણે આપ્યા નથી. હારિયામાંથી લાવ્યો? પેંડા ખાવ પેલા ગયા મોઢા તો કરો. હવે છે ને જોજો હજી એક લઈ લેજો. ના મારે નથી પેંડો ખાવો. તો પણ હું છે ને બળતરામાં છો એમ. અલ્યા જોને મારી ગાડી ખોવાઈ ગઈ હોન્ડા. તમારી ગાડી ખોવાની? તો કેમ કરતા ખોવાની? એટલે કેમ કરતા હું છે ને ગાડી થી ઉતરીને ઘોડી ચડાવીને કવાઈ ગયો, હાથ પગ ધોવા ગયો ને તો કોક લઈ ગયો. એવું છે? તો તમે હોન્ડા લાવ્યા? હોન્ડા કાલે જ લાવ્યો તો હું. હે તો તમે કેવા કલર નું લાવ્યા? હું લાલ કલર નું જ લાવ્યો તો. હે તો બોલો લ્યો તો ગજબ કહેવાય. હું જે ગાડી લાવ્યો તે જીત તમારી ગાડી ખોવાની. હે હું ઈ જ વિચાર કરું છું. લો એક પેંડો લઈ લો. હાલો હજી મારા ગામમાં બધા પેંડા વેચવાના છે અને અમારે જવાનું છે ફરવા. મારા હાહરિયા સુધી આંટો મારવા જવાનું છે. આ તું પેંડા વેચે જા ગામમાં જા. હે મમરાબા, આ બકુડો ગાડી